हेलो विद्यार्थी मित्रों, नमस्ते। आज अपने पार्ट चैप्टर 2 पार्ट 1 चालू करिए छीए। विद्यार्थी मित्रों, प्रकरण 1 नो स्वाध्यायનો વિડિયો જલ્દી આવી જશે, જેથી તમને સ્વાધ્યાયનું પૂરું સોલ્યુશન તેમાં મળી રહેશે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ ચેપ્ટર 2 ચાલુ કરીએ। વર્ગીકરણ ક્ષેત્રમાં ફાળો આપનારા મુખ્ય વૈજ્ઞાનિકોનું કાર્ય પ્રદાન જણાવો। વિદ્યાર્થીઓ, માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ અત્યાર સુધીના સજીવો વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો કર્યા છે। આ વર્ગીકરણ ખોરાક, આશ્રય, પહેરવેશની આવશ્યકતાના આધારે પ્રકૃતિના પ્રેરણાના આધારે થયું હતું। સૌપ્રથમ ઓસ્ટ્રેલિયન સજીવોને તેમની બાહ્ય રચનાકીય લક્ષણોને ઉપયોગ કરી વનસ્પતિઓનું છોડ, શ્રુપ અને વૃક્ષ એમ 3 પ્રકારના જૂથોમાં વર્ગીકરણ કર્યું હતું। તેઓ પ્રાણીઓના પર લાલ રુધિર ધરાવતા અને લાલ રંગવિહીનતાના આધારે વિભાજિત કર્યા। લિનિયસના સમયગાળામાં બધી જ વનસ્પતિ અને પ્રાણીઓને સમાવતી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસી હતી। વિદ્યાર્થીઓ મિત્રો, આ પદ્ધતિમાં સજીવોનું વનસ્પતિ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કરાયું હતું અને સમજવાનું સહેલું હતું। વિદ્યાર્થીઓ મિત્રો, પરંતુ ઘણી વખત સંખ્યાઓમાં સજીવો જે તે કક્ષામાં સમાવિષ્ટ થતા ન હતા। આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ ઉપયોગિતા અયોગ્ય જણાય। તેથી વિદ્યાર્થી મિત્રો, નવી પદ્ધતિ આપવામાં આવી હતી, જેની આપણે ચર્ચા કરીએ। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આવે વર્ટીકર। વર્ટીકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી। વિદ્યાર્થી મિત્રો, વર્ટીકરે કઈ સૃષ્ટિ 5 સૃષ્ટિ વર્ગીકરણ આપી હતી। ચાલો આપણે એની માહિતીની વાત કરીએ તો વર્ટીકરે 1969માં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની રજૂ કરી હતી। આ 5 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ કરવાનો હતો। વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો આપણે આ ચેપ્ટરમાં બહુ ઊંડાણ સુધી અભ્યાસ નહીં કરીએ। ત્રીજું અને ચોથું ચેપ્ટર સંપૂર્ણ પ્રાણી સૃષ્ટિ, ત્રીજું ચેપ્ટર સંપૂર્ણ વનસ્પતિ સૃષ્ટિ અને ચોથું ચેપ્ટર સંપૂર્ણ પ્રાણી સૃષ્ટિ વિશે છે, જેથી આપણે તેમાં બહુ ઊંડાણપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે। આ પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવેલા માપદંડો કોષ રચના, સુકાય આયોજન, પોષણ પદ્ધતિ, પ્રજનન અને જાતીય વિકાસીય સંબંધોનો સમાવેશ કરવામાં આવ્યો। મિત્રો, આ 5 સૃષ્ટિ વર્ગીકરણનો ચાર્ટ છે, જે બહુ ઉપયોગી છે। મિત્રો, આ ચાર્ટમાં લક્ષણો, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિઓના આધારે વર્ગીકરણ કર્યું। તો પહેલું લક્ષણ લીધું કોષનો પ્રકાર। તો મિત્રો, મોનેરામાં આદિકોષ કેન્દ્રીય, પ્રોટિસ્ટામાં યુ બેક્ટેરિયા એટલે સુકોષ કેન્દ્રીય બેક્ટેરિયા, ફૂગમાં પણ સુકોષ કેન્દ્રીય, વનસ્પતિ સૃષ્ટિમાં પણ સુકોષ કેન્દ્રીય જોવા મળ્યો, જ્યારે પ્રાણી સૃષ્ટિમાં પણ મિત્રો સુકોષ કેન્દ્રીય કોષ જોવા મળ્યો। બીજું લક્ષણ લીધું કોષ દિવાલ। તો મોનેરામાં સેલ્યુલોઝ વિહીન, પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની જોવા મળી। એની સાપેક્ષમાં મિત્રો પ્રોટિસ્ટાની વાત કરીએ તો કેટલાક કોષ દિવાલની હાજરી સેલ્યુલોઝની બનેલી હતી। વિદ્યાર્થી મિત્રો, ફૂગની કોષ દિવાલની વાત કરીએ તો કોષ દિવાલની હાજરી હતી અને તે શેની બનેલી હતી? તો વિદ્યાર્થી મિત્રો, એક કાઇટિનની બનેલી હતી। વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ સૃષ્ટિના કોષ દિવાલની હાજરી એ સેલ્યુલોઝની હાજરી હતી। પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં કોષ દિવાલનો અભાવ જોવા મળે। વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્ર પટલની વાત કરીએ તો મોનેરામાં ગેરહાજર, ફૂગમાં હાજર, પછી પ્રોટિસ્ટામાં હાજર, બરોબર, વનસ્પતિ સૃષ્ટિમાં હાજર અને પ્રાણી સૃષ્ટિમાં પણ હાજર જોવા મળી છે। દૈહિક આયોજનની વાત કરીએ તો મોનેરામાં કોષીય, પ્રોટિસ્ટામાં પણ કોષીય, ફૂગમાં બહુકોષીય અથવા શિથિલ પેશી પણ જોવા મળી હતી। તેની સાપેક્ષમાં વનસ્પતિમાં પેશી અંગ અને મિત્રો પ્રાણી સૃષ્ટિમાં પેશી અંગ અને અંગતંત્રો સુધી વિકસિત જોવા મળી। ચલો વિદ્યાર્થી મિત્રો, પોષણ પદ્ધતિની આધારે આપણે વાત કરીએ તો પોષણ પદ્ધતિના આધારે મોનેરા સૃષ્ટિમાં સ્વયંપોષી અને પ્રકાશ સંશ્લેષી તથા વિષમપોષી અથવા મૃતોપજીવી કે પરોપજીવી સજીવો હતા। વિદ્યાર્થી મિત્રો, ચલો એની સાપેક્ષમાં આપણે મોનેરા સૃષ્ટિની વાત કરીએ કે સ્વયંપોષી કે અને વિષમપોષી હોય છે, જ્યારે ફૂગની વાત કરીએ કે વિષમપોષી, મૃતોપજીવી કે પરોપજીવી હોય છે। વિદ્યાર્થી મિત્રો, ચલો વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો તે સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષી હોય છે, જ્યારે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો વિષમપોષી, હેલોજોઇક કે મૃતોપજીવી હોય છે। વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે
આગળનો છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કોણે રજૂ કરી હતી અને તેના મુખ્ય મુદ્દાઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં સૃષ્ટિમાં મોનેરા 2 ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવી છે. બાકી રહેલા યુ બેક્ટેરિયા સૃષ્ટિને ત્રીજા ક્ષેત્રની છે, જે આગળ જતા 6 સૃષ્ટિમાં વર્ગીકરણ પરિણામે છે. પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, શેવાળ, ત્રિઅંગી, દ્વિઅંગી, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, કઈ સૃષ્ટિના 6 સૃષ્ટિઓમાં સમાવેશ કરી? તો પહેલી હતી નીલહરિત લીલ, બીજી હતી ફૂગ, પછી હતી શેવાળ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને મિત્રો આવૃત બીજધારી. આ બધી વનસ્પતિઓ તેમના કોષની ફરતે કોષ દિવાલ ધરાવતી હતી. આ એક જૂથના મુકાયેલા સજીવો અને અન્ય લક્ષણોને વ્યાપકપણે જુદા પાડતી હતી. મિત્રો, આ બંનેનો ભેદ અથવા તફાવત તમે જાણી શકતા હતા. દાખલા તરીકે બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. તેમનો બીજો સમૂહ જે યુ બેક્ટેરિયા હતા તેના સાથે લાવે છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, એક કોષીય કેલિડોમોનાસ અને બહુકોષીય સ્પાયરોગાયરા લીલના જૂથમાં સાથે મૂકવામાં આવી હતી. આ વર્ગીકરણ પદ્ધતિ વિષમપોષી ફૂગ, સ્વયંપોષી વનસ્પતિઓ તેમની કોષ દિવાલની બંધારણના તફાવતના ધરાવતો હોવા છતાં તેમને અલગ અલગ જૂથમાં મૂકવામાં આવ્યા નથી. દાખલા તરીકે ફૂગની કોષ દિવાલ કાઇટિન અને લીલી વનસ્પતિઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હતી. વિદ્યાર્થી મિત્રો, આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે, પરંતુ જ્યારે લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા ત્યારે ફૂગની અલગ અલગ સૃષ્ટિઓ મૂકવામાં આવ્યા. કેમ? તો જોઈએ તો બધા પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા સજીવોને પ્રોકેરિયોટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. મિત્રો, આ સજીવો એ પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા હતા. બરોબર. પહેલા વર્ગીકરણમાં અલગ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા કોષ દિવાલો ધરાવતા એકકોષીય કોલેરોલા અને કેલિડોમોનાસ તથા કોષ દિવાલ ન ધરાવતા એકકોષીય અમીબા અને પેરામીશિયમ અને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. આધુનિક વર્ગીકરણ માત્ર બાહ્યકાર અને દેહ ધાર્મિક અને પ્રજનનિક સમાનતાઓ ઉપર ધ્યાનમાં કેન્દ્રિત કરવામાં ઉપરાંત તે જાતીય વિકાસ અથવા તો ઉગ્ર વિકાસ સંબંધો પર આધારિત હતી. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ ચર્ચા કરીએ તો આગળ છે મોનેરા સૃષ્ટિના લક્ષણો લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો તેમ આપણે વર્ટિકલની 5 સૃષ્ટિ અભિગમ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી, એમાંથી આપણી પહેલી છે મોનેરા સૃષ્ટિ. ચલો તેની નિવાસસ્થાન વિશે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નિવાસસ્થાનમાં આવશે વિદ્યાર્થી મિત્રો નિવાસસ્થાનમાં બેક્ટેરિયા માટીમાં. આ બેક્ટેરિયાઓ મુખ્યત્વે માટીમાં, ગરમ પાણીના ઝરણા, રન, બરફો, ઊંડા મહાસાગરોમાં જોવા મળે છે અથવા વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેમે જીવન જીવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક બેક્ટેરિયા પરોપજીવી કે અન્ય સજીવો પર જીવન ગુજારે છે. આ બેક્ટેરિયાના આકારના આધારે વાત કરીએ તો મિત્રો, બેક્ટેરિયાના તેમના આકારને આધારે 4 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે ગોલાકાર એટલે ગોલાર્ણ, સળિયા આકાર એટલે કે બેલિસિલિયસ, અલ્પવિરામ આકાર એટલે કે વિબ્રિયો અને કુંતલ આકાર એટલે કે સ્પાઇરેલિયમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ પોષણ પદ્ધતિની વાત કરીએ કે મોડલ ઓફ ન્યુરેજિકેશન. તો બેક્ટેરિયાની રચનાને ખૂબ જ સરળ હોવા છતાં તેઓ પોતાની વર્તણૂક જટિલ છે. બેક્ટેરિયાના સમૂહમાં તરીકે વિશાળ ચયાપચય વિવિધતા દર્શાવે છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી છે એટલે કે તેઓ અકાર્બનિક આધારકોમાંથી પોતાનું ખોરાકનું સંશ્લેષણ કરે છે. તેઓ પ્રકાશ સંશ્લેષી અથવા રાસાયણિક સંશ્લેષી સજીવો હોઈ શકે છે. મોટાભાગના બેક્ટેરિયા પરમપોષી તરીકે છે. તેઓ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ એક આપણો ટોપિક છે આર્કીબેક્ટેરિયા વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આર્કીબેક્ટેરિયા એ યુ બેક્ટેરિયાનો જ ભાગ છે. ચલો આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આર્કીબેક્ટેરિયાની પેલી નિવાસસ્થાનની વાત કરીએ તો કેટલાક અતિશય ક્ષારયુક્ત વિસ્તાર, ગરમ પાણીના ઝરણા, ભેજયુક્ત કાદવ કિચડની જમીન જેવા કુદરતી નિવાસસ્થાનોમાં રહે છે. મિત્રો, તેની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકિનની બનેલી છે. તે કોષ કેન્દ્ર પટલ વિહીન આદિ કોષ કેન્દ્રીય સજીવ છે. તે ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓ
પાચન નળી જેથી મિથેનોજન્સ બેક્ટેરિયાની હાજર હોય છે. આ પ્રાણીઓ છાશમાંથી મિથેનના ઉત્પાદક માટે જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, આ મિથેનોજન્સ બેક્ટેરિયાની આર્થિક અગત્યતા આવે. આર્કી બેક્ટેરિયાની આર્થિક અગત્ય વિશે મિત્રો પૂછાય તો આર્થિક અગત્યમાં તમે લખશો કે ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓની પાચન નળીમાં મિથેનોજન્સ બેક્ટેરિયા હાજર રહેલા હોય છે. મિત્રો, આ બેક્ટેરિયા છાણનું તેના મિથેન વાયુમાં રૂપાંતર કરી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ ચર્ચા કરીએ તો યુ બેક્ટેરિયા વિશે નોંધ લખો. તો યુ બેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. સખત તેમની કોષ દિવાલ ચલિત ઘસામની હાજરી વર્ગીકૃત કરવામાં આવે છે. તેમને 2 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા મિત્રો. એક હતી સાયનોબેક્ટેરિયા અને બીજા હતી પરપોષી બેક્ટેરિયા. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સાયનોબેક્ટેરિયાની વાત કરીએ એ પ્રમાણે સાયનોબેક્ટેરિયાને નીલહરિત લીલ પણ કહીશું. એ લીલ વનસ્પતિ હરિત દ્રવ્ય ક્લોરોફિલ એ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, કયું ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, ક્લોરોફિલ એ. તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષીઓ છે. તે એકકોષીય, વસાહતી કે તંતુમય સ્વરૂપે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ અભિકોષ છે. આ અભિકોષ દ્વારા તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, જેથી તે નોનસ્ટોક, આ આકૃતિ છે એક નોનસ્ટોકની, તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, જેથી વનસ્પતિઓને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે નિવાસ સ્થાનની વાત કરવાની છે. તે જરજ કે ખારા પાણીની સ્થળ જ લીલી હોય છે. વસાહતોની ફરતે સામાન્ય રીતે જેલેટિનનું આવરણ હોય છે. તે ઘણીવાર પ્રદૂષિત પાણીના જથ્થા સ્વરૂપે પણ જોવા મળે છે. તેને કાર્યોની ચર્ચા કરીએ તો કેટલાક સાયનોબેક્ટેરિયા સજીવો હીટ રોસ્ટિટ કહેવાતા વિશિષ્ટ પામેલા કોષોના વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. મેં કીધું તે અભિકોષો હોય મિત્રો, હિરોસ્ટિટ કહેવાતા વિશિષ્ટ પ્રમાણને સાયનોબેક્ટેરિયા વાળા જ યાદ રાખવાનું, હિરોસ્ટિટ યાદ રાખતા નહીં. ઉદાહરણ તરીકે નોનસ્ટોક, એનાબીબા, રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થ જેવા કે નાઇટ્રેટ, એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને તે મુક્ત શક્તિ ઉપયોગથી એટીપીનું ઉત્પાદન કરે છે. તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોને પુનઃચક્રીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચલો પરપોષી બેક્ટેરિયાની વાત કરીએ કે તેઓ કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગે તેઓ મહત્વના વિઘટકો છે. તેમના ઘણા મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે. ચલો ઉપયોગની વાત કરીએ તે પ્રમાણે તેમાંથી દૂધમાંથી દહીં બનાવવા, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદકોમાં, જ્યારે શંભુકુળની વનસ્પતિમાં મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદ કરે છે. કેટલાક રોગકારક છે જે મનુષ્યનો પાક, ફાયદા માટે રાખેલા પ્રાણીઓ તેમજ પાલતુ પ્રાણીઓ પર જીવનને નુકસાન પહોંચાડે છે. કોલેરા, ટાઇફોઇડ, ધનુ, લીંબુ પરના ચાઠા જેવી રોગ જોવા મળે છે. આ બધા રોગો મિત્રો બેક્ટેરિયાના કારણે જ થાય છે. ચલો આપણે પ્રજનનની વાત કરીએ તે પ્રમાણે બેક્ટેરિયામાં મુખ્યત્વે ભાજન દ્વારા પ્રજનન જોવા મળે છે. ક્યારેક પ્રતિકૂળ સંજોગોમાં તેઓ બીજાણુઓ ઉત્પન્ન કરે છે. મિત્રો, તે લિંગી પ્રજનન દ્વારા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક ડીએનએની આપ-લે પણ કરી શકે છે. મિત્રો, આ મુદ્દે થોડોક નોંધી લેજો. લિંગી પ્રજનન દ્વારા તે એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક ડીએનએની આપ-લે કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, માઇક્રોપ્લાઝમાની વાત કરીએ. તેઓ પીપીએલઓ પણ કહેવાય છે. પીપીએલઓ પણ કહે છે. તેઓ કોષ દિવાલનો અભાવ ધરાવતા જીવાણુ છે. તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે. તે ઓક્સિજન વગર પણ જીવી શકે છે. ઘણા માઇક્રોપ્લાઝમા પ્રાણી અને વનસ્પતિઓના રોગકારકો છે. દાખલા તરીકે સ્પાઇરોકીટ, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા એ સિફિલિસ અને લાયમ રોગ ધરાવે છે. ફર્મિક્યુટ, મિત્રો આ ફર્મિક્યુટ્સ છે એ ગ્રામ પ્રોટીન બેક્ટેરિયાને જેમાં બાયોફિકો બેક્ટેરિયમ એનિમોલ્સ સમાવેશ થાય છે, જે માણસો માટે મોટા આંતરડામાં રહે છે. મિત્રો, કયો? ફર્મિક્યુટ્સ. બરાબર મિત્રો, આગળ ચર્ચા કરીએ તો બીજો મુદ્દો આપણી તરફ છે વિદ્યાર્થી મિત્રો, પ્રોટિસ્ટા સૃષ્ટિના લક્ષણો અને તેમાં સમાવિષ્ટ જૂથોનું વર્ણન કરો.
તો વિદ્યાર્થી મિત્રો પ્રોટિસ્ટાની આપણે વાત કરીએ એ પ્રમાણે બધા જ એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો પ્રોટિસ્ટામાં મૂકવામાં આવે છે. તો નિવાસ સ્થાનની વાત કરીએ કે પ્રોટિસ્ટાના સજીવો પ્રાથમિક રીતે જલજ છે. આ સૃષ્ટિના પ્રાણીઓ, વનસ્પતિ, ફૂગો વગેરે સાથે સંબંધ ધરાવતા બીજા સજીવો સાથે કડી બનાવે છે. ચલો દેહ રચનાની વાત કરીએ તો દેહ રચના સુકોષ કેન્દ્રીયના સજીવો આ સૃષ્ટિના સમાવેશ એક પ્રોટિસ્ટો દેહ, કોશકાય, સ્પષ્ટ કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ અને પટલમય અંગિકાઓ ધરાવે છે. કેટલાક કશા અને પક્ષમો ધરાવે છે. ચલો પ્રજનનની વાત કરીએ તો પ્રજનનમાં પ્રોટિસ્ટે અલિંગી પ્રજનન, તે કોષીય જોડાણ ફલિતાંડનું નિર્માણ કરે છે, જેથી તે પ્રજનન લિંગી પ્રજનન પણ કરી શકે છે. પોષણ પદ્ધતિની વાત કરીએ કે પ્રોટિસ્ટા સ્વયંપોષી અથવા તો પરપોષી વિવિધતા ધરાવે છે. ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનાઇડ્સ, સ્લાઇમ મોડ્સ અને જેવા પ્રજીવો પ્રોટિસ્ટાના સમાવિષ્ટ કરેલા હોય છે. ચલો મિત્રો ફાઇકોસાઇટ્સની વાત કરીએ તો નિવાસસ્થાનની વાત કરીએ તો તેઓ પ્રાણીમાં મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ સૂક્ષ્મ સજીવો અને પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરલતા પ્રવકો ધરાવે છે. પોષણ પદ્ધતિની વાત કરીએ કે તેમના ઘણા પ્રકાશ સંશ્લેષ છે. ડાયટેમ્સ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. મિત્રો દેહ રચનાની વાત કરીએ કે ડાયટેમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાત્રા આચ્છાદિત કવચો સ્વરૂપે જોવા મળે છે. મિત્રો આ કવચો એ સિલિકા દ્રવ્યના હોવાથી આપણને મહાસાગરોમાં સિલિકાનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેનું કારણ આ જ છે. ફાઇકોસાઇટ્સ તેની દેહ રચનામાં બે સાબુના પાતળા કવચો જેવી રચના જોવા મળે છે. અને મિત્રો આ દિવાલો સિલિકા દ્રવ્યની બનેલી હોય છે, જે ક્યારે પણ નાશ પામતી નથી. વિદ્યાર્થી મિત્રો લાખો વર્ષ સુધી આ ડાયટેમ્સ પૃથ્વી પર ઉલ્લેખ થાય છે. દાખલા તરીકે ડાયટેમ્સ અને ડાયસિસ ઉપયોગ આ રેતીવાળી હોવાથી તેને ચકચકિત કરવા તેમજ ચાસણીને ગાળવા માટે તેનો ઉપયોગમાં લેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો ડાયનોફ્લેજેલેટ્સની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ડાયનોફ્લેજેલેટ્સ તો વિદ્યાર્થી મિત્રો તેનું નિવાસ સ્થાન છે. આ સજીવો મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી સજીવો છે. તેમની દેહ રચનાની વાત કરીએ કે તેમના કોષમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને આધારે પીળા, લાલ, વાદળી કે રાતા રંગના દેખાય છે. કયા રંગના દેખાય છે? તે પીળા, લાલ, બદામી કે રાતા રંગના દેખાય છે. તેમની કોષ દિવાલ બહારની સપાટી અક્કડ સેલ્યુલોઝની તકતીઓ બનાવે છે. ઘણા ડાયનોફ્લેજેલેટ બે કશાઓ ધરાવે છે. એક આયામ રીતે પથરાયેલી, બીજી દિવાલની તકતીની ખાંચામાં આવેલી આડી. મિત્રો એની વિશિષ્ટતાની વાત કરીએ તો ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ ખૂબ જ ત્વરિત અને બહુગુણન તબક્કામાંથી પસાર થાય ત્યારે સમુદ્રમાં રાતો રંગ દેખાય છે. દાખલા તરીકે રતાશ પડતી ભરતી અને ઓટનો વિસ્તાર. બરાબર વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે. આવા સજીવો દ્વારા મુક્ત થતું ઝેર વિષ માછલીઓને નાશ પામે છે. બરાબર મિત્રો પ્રજનનની વાત કરીએ તો તેઓ ફક્ત અલિંગી પ્રજનન કરી શકે છે. સિરાટિયમ અને બ્લાસ્ટોડિયમ એ તેના ઉદાહરણ છે. તેના મિત્રો બે ઉદાહરણ કયા હતા? સિરાટિયમ અને બ્લાસ્ટોડિયમ. બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો સી વિભાગ યુગ્લિનોઇડ્સની વાત કરીએ તો તે પ્રમાણે તેનું નિવાસ સ્થાન છે તે મોટા ભાગે તેઓ સંગઠિત પ્રાણીઓમાં મીઠા પાણીમાં રહે છે. સંગઠિત એટલે મિત્રો એક યુગ્લિનોઇડ ના હોય, યુગ્લિનોઇડનો સમૂહ એટલે તેને સંગઠિત મીઠા પાણીમાં જોવા મળે છે. તેઓ કોષ દિવાલનો અભાવ હોય છે, તેની બદલે તેના પ્રોટીન સભર આવરણ ધરાવે છે. તે છાદી કહે છે. છાદી તેમના દેહની વણી અને તેને નરમ બનાવે છે. શરીર રચનાની વાત કરીએ તો તેઓમાં બે કશા ધરાવે છે, એક ટૂંકી અને એક લાંબી. યુગ્લિનોઇડ્સ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય તેવા રંજક દ્રવ્યો જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. કશાના તળભાગમાં રહેલા લાલ રંગનું આંખબિંદુ ધરાવે છે અને આ આંખબિંદુ આવેલા રંજક દ્રવ્યને એસ્ટ્રાજિન્સ કહે છે. પોષણ પદ્ધતિ કેટલાક યુગ્લિનોઇડ અન્ય વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષી, કેટલાક હરિતદ્રવ્ય ન ધરાવતા ફૂગની જેમ મૃતોપજીવી, કેટલાક પ્રકાશની ગેરહાજરીમાં અન્ય સજીવોનું ભક્ષણ કરે છે. તેઓ પેરામાઇલમ સ્વરૂપે તેમના કોષોમાં કાર્બોહાઈડ્રેટ્સના ખોરાકનો સંગ્રહ કરે છે. તે ખોરાક જ છે એક પ્રકારનો. પ્રજનનની વાત કરીએ તો મિત્રો સામાન્ય રીતે કોષ વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તે સાનુકૂળ સંજોગોમાં આયામ દ્વિવિભાજન દ્વારા સરળ અલિંગી પ્રજનન કરે છે. તે મોટાભાગના યુગ્લિનોઇડ્સ પોતાની આસપાસ
મજબૂત રક્ષણાત્મક અને ત્રિસ્તરીય કવચ સર્જે છે. દાખલા તરીકે યુગ્લિનાઇટ્સ, પેરાનિયમ, આસ્ટ્રે અને ડાયકેલોમોનાસ. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ તેના ઉદાહરણ હતા. કયા હતા? યુગ્લિના, પેરાનિયમા, આસ્ટાસિયા અને ડાકેલોમોનાસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇમ મોલ્ડની વાત કરીએ એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, સ્લાઇમ મોલ્ડ્સ તે મૃતોપજીવી આદિજીવો છે. સાનુકૂળ પદ્ધતિમાં તે એકત્રિત થઈ માઇક્રોપ્લાઝમા કહેવાતું સ્વરૂપ બનાવે છે, જે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન માઇક્રોપ્લાઝ્માડિયમ વિભેદન પામી તેમની ટોચે ભાગે બીજાણુઓ ધરાવતી ફળકાઈની નામની રચના બનાવે છે. જે વિદ્યાર્થી મિત્રો, ફળકાઈ એ બીજાણુ સ્પર્શ દિવાલો ધરાવે છે. તેઓ ખૂબ જ પ્રતિકારક દાખવે છે. તે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક માઇકોપ્લાઝમા છે વિદ્યાર્થી મિત્રો. બરોબર, આ એક માઇકોપ્લાઝમા છે. આ એના કોષો છે. આ એના એક ટ્વાઇસ એન નથી, એકકીય કોષો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ કોષો વચ્ચે થોડીક ગેપ પડશે. આ વિદ્યાર્થી મિત્રો, આ કોષો વચ્ચે ગેપ પડશે. આ બે કોષોના વચ્ચે આ કોષો બે જોડાઈ જશે. જો એને કોષ સંયુગ્મન, કોષોનું જોડાણ થવું તેમ કહેવાશે. વિદ્યાર્થીઓ મિત્રો, ધીરે ધીરે આ દિવાલ દૂર થશે અને એક આવી કોથળી જેવી રચના બનશે, જેને આપણે બીજાણુ ધાની કહીશું, જેમાં આવા ગોળ નાના નાના બીજાણુઓ ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, ચલો ચર્ચા કરીએ. સ્લાઇમ મોલ્ડ્સના કેટલાક પ્રાણીઓ જેવા કે વનસ્પતિ જેવા લક્ષણો ધરાવે છે. પ્રાણીઓની જેમ તેઓ વાનસ્પતિક દેહ અને વનસ્પતિઓની જેમ તેઓ પ્રાજનનિક અવસ્થા, કોષ દિવાલનો અભાવ, અમીબીય હલનચલન અને પોષણ પદ્ધતિના કારણે કેટલાક વૈજ્ઞાનિકો તેમને પ્રાણી ગણે છે. હવે તેમના બીજાણુઓની ફરતે સેલ્યુલોઝની કોષ દિવાલ અને ફૂગની જેમ હરિતદ્રવ્યનો અભાવ એને બીજાણુજનક સ્વરૂપ અને પ્રાથમિક ફૂગની જેમ પ્રજનનને કારણે તેઓ અભ્યાસ વનસ્પતિ સાથે કરવામાં આવે છે. પ્રાપ્તિસ્થાનની મિત્રો વાત કરીએ તો તેઓ પ્રાપ્તિસ્થાન ક્યાંથી મળે છે? તે છાંયડો હોય ત્યાં, ભેજવાળી જગ્યાએ તેઓ અમની પ્રાપ્તિસ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, બીજી વાત કરીએ તો છે સડતા લાકડા, ભેજયુક્ત જમીન, પછી સડી ગયા હોય તેવા પાંદડા, અંધકાર અથવા ઓછો પ્રકાશ હોય તેવા વિસ્તારોમાં પણ તે જોવા મળે છે. તેમના દાખલા તરીકે ફાયરેસમ, સ્ટેરોમોનાઇટ્સ, કોમાટ્રિક્સ અને ડાયચિયા વગેરે મિત્રો તેના ઉદાહરણ છે. થેન્ક યુ ફોર વોચિંગ. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 3 કમિંગ સૂન રહેશે. તમને ટૂંકા સમયગાળામાં મળી જશે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમને સ્વાધ્યાય પણ મોકલી આપીશ.